માલપુરમાં ભારે પવનના કારણે વૃક્ષો ધરાશય થતા મામલતદારની ગાડીને નુકસાન થયું છે। માલપુરમાં ગત રાત્રિએ સમયે ફૂંકાયેલા ભારે પવનના કારણે એક વૃક્ષ ધરાશય થયું હતું, ત્યારે વૃક્ષ મામલતદાર કચેરીના પાર્કિંગમાં પાર્ક કરેલી મામલતદારની ગાડી પર પડતા ગાડીને નોંધપાત્ર નુકસાન થયું। પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલે રાત્રે માલપુરમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન ફૂંકાવા લાગ્યો હતો। આ દરમિયાન મામલતદાર કચેરીના પરિસરમાં આવેલ એક મોટું વૃક્ષ પવનના જોરથી ધરાશય થયું હતું। કમનસીબે આ વૃક્ષ બરાબર તે સમયે પાર્કિંગમાં ઉભેલ મામલતદારની સત્તાવાર ગાડી પર પડ્યું હતું અને વૃક્ષ પડવાના કારણે ગાડીના આગળના અને પાછળના ભાગે તેમજ છતને પણ ઘણું નુકસાન થયું હતું। સદનસીબે આ ઘટના સમયે ગાડીમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી। જો કે ગાડીને થયેલા નુકસાનના કારણે તંત્રને આર્થિક નુકસાન થયું છે। સ્થાનિક તંત્ર દ્વારા ધરાશય થયેલા વૃક્ષને હટાવવાની અને ગાડીના નુકસાનનો અંદાજ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ ઘટનાએ ભારે પવન દરમિયાન વૃક્ષ નીચે વાહનો પાર્ક કરવા અને સાવચેતી રાખવાના મહત્વ પર ભાર મૂક્યો છે। જે કે સિંહ ગુજરાતી સાથે મયુર પોકાર, માલપુર।